બનાસકાંઠાના દિયોદરમાં જેટકો કંપની દ્વારા ખેતરોમાં કરાયેલા વીજ લાઇનના કામના વળતર ન ચૂકવાતા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો। ત્યારે આ મુદ્દે લાખણી તાલુકાના ખેડૂતો દિયોદર નાયબ કલેક્ટર કચેરી તેમજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ધસી ગયા હતા। 2011ના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 400 કેવી વીજ કંપની દ્વારા વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। 14 વર્ષ પછી પણ દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોને વીજ કંપનીએ વળતર ન આપતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ વળતર વગર 14 વર્ષે વીજ કંપનીના થાંભલાનું મેન્ટેનન્સ રિપેર કરતા ખેડૂતોએ વિરોધ કર્યો। વર્ષ 2011ના વર્ષો ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી, સાથે વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી કામ નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે। મારી એક જ માંગ હતી કે આજથી 2011 ની અંદર અમારા વિસ્તારમાં જેટકો કંપની વાળે લાઈન નાખેલ છે, હજી સુધી ખેડૂતોને ચૂકવણો કરેલ નથી। અમારી માંગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણો કરે, જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે। અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આવેલી છે, આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવરાવે। જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે, રિપેરિંગનું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કે ખેડૂતો ઉશ્કેરાશે। આની જવાબદારી સરકારની રહેશે, કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી। અમે આયોજન પત્રમાં આવ્યા છે સાહેબ, 2 દાડાથી ફરાશે। આજ અમે આ મામલતદાર સાહેબની કચેરીને આયોજન પત્ર કાઢ્યું છે। 2011માં અમારે ઝટકા કંપનીની લાઈન નીકળી તે દાડે કોન્ટ્રાક્ટ ને કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા હાલશે, વળતર હાલશે, ઢોબલાના પૈસા અલંગ હાલશે, લાઈન ખેંચાય એના પૈસા અલંગ હાલશે, પણ કોઈ પૈસા મળ્યા નથી। અને એવું કહેતા કે ટેક્સી રસ્તેથી જશે ને માલ અમે ખેંચીને એના પૈસા હાલશે। આટલા સુધી અમને બતાવ્યા, ગોળીએ કોણ છોડ્યો એટલે અમે રાજી થઈ ગયા કે પૈસા આવી જાય, તમારા ખાતામાં પૈસા આવી જાય, હવે આવશે। ઝાડકે કાપી નાખે એના કે પૈસા નોખા આવી, એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી। ફોર્મ ભરેલા સાહેબ પડી રહે તારે હાલ બતાવો, 10 લેબડા કાપી નાખ્યા છે કોયડો, અને ધોબલા ઊભો કર્યો। હવે ધોબલાનું કશું આવ્યું નથી તો અમારે લાઇટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને ત્યારે નેસે હેડ એટલે પાવરની શોર્ટિંગ થાય છે। ઝાટકો કંપની 2011માં અમારી લાઈન તોડેલી હતી અમારા ખેતરમાંથી, કોઈ વળતર અમને ચૂકવ્યું નથી। એને અમે માંગ કરી હતી સમય, પણ કોઈ વળતર આલી નહીં, છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાત ને હાલે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે। રિપેરિંગ કામ કરવા માંગતા નથી, બંધ કરતા નહીં। અમારો પાક ઊભો છે, બધું નુકસાન જાહેરું છે હાલ તો બહુ જબરપૂર્વક પોલીસ હંગાત આવે છે ખેડૂતોની અંદર, ખેડૂતોને પૂછવા રહેતા નહીં। ધોબલા ઉપર લાઈન ચાલુ હોય છે, કામકાજ ચાલુ કરે છે હીરા। એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પેલું વળતર ચૂકવે, હાલનો પાકનું નુકસાન થાય રહ્યું છે એનું વળતર ચૂકવે, હાલ પાક અમે લઈ રહ્યો પછી એનું કામ રિપેરિંગ થાય એવી અમારી માંગ છે। અમારી એક જ માંગ છે કે અમને કોઈ આ લોકોએ લોબુ વળતર ચૂકવ્યું નથી। ખાલી જે પાક ઉભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ 10,000 કોઈ 12,000 આવા 2-3 ચેક બનાવી અને એમણે અમને વળતર આપી છે। બાકી બીજી લાઈનો નીકળે તો 15-15, 20-20 લાખ રૂપિયા બીજી કંપનીએ વળતર ચૂકવેલ છે, પણ અમારા કોઈ ખેડૂતને લગભગ 1 લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી। અને એ વળતર લેતા પણ અમારા જીવની જોખમ છે। અમારા પશુ કોઈક દિવસ અમારા બાળ બચ્ચા ત્યાં સોટે રહે એવું પોઝિશન છે। તો સરકારશ્રીની વિનંતી કે વળતર આપે વત્તા પાવર ઘટાડે, તો આ લાઈન બંધ કરે, આ અમારી માંગ છે। અમે માંગ લઈને આવ્યા છે 2011માં મુંદ્રા ટુ ઝેરડા અમારે ત્યાં 400 કેવીની લાઈન નીકળી છે, તો અમને પેમેન્ટ અમને આગળનું કોઈ ચૂકવવામાં આવ્યું નથી। અમને કીધું તમારું પેમેન્ટ થોડા હપ્તે મળી જશે, પણ પછી પેમેન્ટ મળ્યું નથી। એટલે પછી આપણે ત્યારે કલેક્ટરશ્રીને માંગ લઈને આવ્યા છે કે અમને આગળનું વળતર ચૂકવી ત્યાં સુધી અમારે કામમાં ખેતરમાં લાઈન રિપેરિંગ કરવા આવે નહીં, એ રિપેરિંગ કરશે પછી અને પેલું પેમેન્ટ ચૂકવે પછી લાઈન રિપેરિંગ કરે।